પાકિસ્તાનની સંસદમાં ભારતની ચૂંટણીના વખાણ. વિપક્ષી નેતાએ કહ્યું, દુશ્મન દેશનું ઉદાહરણ નથી આપવા માંગતો, પણ દેશમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પર સવાલો ઉઠાવતા રહે છે. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનની સંસદમાં વિપક્ષી નેતાએ ઈવીએમ અને ભારતની ચૂંટણી પ્રણાલીના પેટ ભરીને વખાણ કર્યા છે. પાકિસ્તાનના વિપક્ષી નેતા શિબલી ફરાઝે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે હું દુશ્મન દેશનું ઉદાહરણ નથી આપવા માંગતો, પણ ત્યાં હમણાં ચૂંટણી થઈ. 80 કરોડથી વધુ લોકોએ મત આપ્યો. ઈવીએમથી ચૂંટણી કરાવાઈ. આ રીતે ત્યાં નિષ્પક્ષ ચૂંટણી થઈ અને અમારે પણ એ જ જોઈએ છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાનના રાજકીય પક્ષ તહેરીકે ઇન્સાફના સેનેટર અને વિપક્ષી નેતા શિબલી ફરાઝે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયામાં થઈ રહેલી ગડબડ સામે આંગળી ચીંધીને ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ કર્યા છે. ફરાઝે સંસદમાં સત્તાધારી પક્ષના નેતાઓને આડે હાથે લેતા કહ્યું હતું કે હું દુશ્મન દેશનું ઉદાહરણ નથી આપવા માંગતો, પણ ત્યાં હમણાં ચૂંટણી થઈ. 80 કરોડથી વધુ લોકોએ મત આપ્યો. હજારો મતદાન કેન્દ્રો બનાવાયા. એક જગ્યાએ એક માણસ માટે પણ મતદાન કેન્દ્ર બનાવાયું હતું. એ લોકોએ 1 મહિનો ચૂંટણી ચાલી. ઈવીએમથી ચૂંટણી કરાવાઈ. આ રીતે ત્યાં નિષ્પક્ષ ચૂંટણી થઈ અને અમારે પણ એ જ જોઈએ છે. પાકિસ્તાનની સંસદમાં વિપક્ષી નેતા શિબલી ફરાઝે જણાવ્યું હતું કે જ્યારે પાકિસ્તાનની ચૂંટણીમાં ગડબડ થઈ હતી ત્યારે શું કોઈ અવાજ ઉઠાવ્યો હતો? આપણે પણ આપણી ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કેમ ન કરવી જોઈએ? વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવા છતાં ભારતે ચૂંટણીમાં ગડબડના આરોપો વિના તેની વિશાળ ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.